Hello students, today we will start our third chapter in gynecology of 4th year BSc nursing, assessment and management of pregnancy means કે antenatal period means કે તમે જ્યારે તમે પ્રેગ્નન્સી તમે કન્સીવ કરો છો ત્યારે એન્ટીનેટલ ફેઝની અંદર તમે પ્રેગ્નન્સીનું અસેસમેન્ટ અને મેનેજમેન્ટ કઈ રીતે કરશો તે વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર જાણીશું. In this chapter first we will see normal pregnancy means કે તમે normal pregnancy તમે કોને કહેશો તો કે the normal pregnancy begin when a sperm fertilized an egg. The normal duration of pregnancy is about 9 months means કે normal pregnancy begin when a sperm fertilize an egg means કે જ્યારે sperm જે છે એ એગ સાથે ફર્ટિલાઇઝ થાય છે અને એ ફર્ટિલાઇઝડ એગનું જ્યારે યુટેરસની અંદર ઇમ્પ્લાન્ટેશન થાય છે ત્યારે પ્રેગ્નન્સી કન્સીવ થાય છે અને આ પ્રેગ્નન્સીનો જે ટાઈમ જે છે એ કેટલો ડ્યુરેશન હોય છે એનું 9 મંથ સુધીનું. During this period, the body of woman provide protection and nourishment of the development of the fetus means કે આ 9 મંથના પીરિયડ્સની અંદર વુમન જે છે એ પ્રોટેક્શન નરિશમેન્ટ અને ડેવલપમેન્ટ પૂરું પાડે છે કોને તો કે ફિટસને. પ્રેગ્નન્સી એન્ડ એટ ડિલિવરી વેન અ બેબી ઇઝ બોર્ન મીન્સ કે પ્રેગ્નન્સીનો એન્ડ ક્યારે થાય છે કે જ્યારે બેબી જે છે એ બોર્ન થાય છે ત્યારે. પ્રેગ્નન્સી ઇઝ અ સ્ટેટ ઓફ ડાયનેમિક ફિઝિયોલોજિક adaptation to meet the demand of developing fetus, childbirth and lactation means કે પ્રેગ્નન્સી જે છે એ કઈ વસ્તુને રિલેટેડ છે તો કે ડેવલપિંગ ઓફ ફિટસ, ચાઇલ્ડબર્થ અને લેક્ટેશન. Some changes occurring during this period seem exciting and pleasant to the mother. Other can create discomfort. The female body adapt to this ચેન્જીસ નોર્મલી મીન્સ કે પ્રેગ્નન્સી દરમિયાન તમારી બોડીની અંદર ઘણા ચેન્જીસ આવે છે. નોર્મલ ડ્યુરેશન ઓફ પ્રેગ્નન્સી ઇઝ 40 વીક્સ મીન્સ કે પ્રેગ્નન્સીનો નોર્મલ ડ્યુરેશન કેટલું હોય છે 9 મંથની અંદર તો કે 40 વીક્સ જેટલું. કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઓફ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ મીન્સ કે તમારો લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ જે છે એને લાસ્ટ ડેથી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. For a term pregnancy, there is requirement of at least 37 weeks means કે approximately કેટલું હોય છે 37 weeks જેટલું. There are 3 trimester of equal length means કે તેના 3 ટ્રાઇમેસ્ટર મીન્સ કે જે પ્રેગ્નન્સીનું જે ડ્યુરેશન જે છે એને 3 ટ્રાઇમેસ્ટરની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર. એમાં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરનો ટાઈમિંગ કેટલું હોય છે તો કે કન્સેપ્શન ટુ 12 વીક્સ મીન્સ કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર છે એનું ડ્યુરેશન કેટલું હોય છે કે જ્યારથી પ્રેગ્નન્સી કન્સીવ થાય છે ત્યાંથી લઈને 12 વીક સુધીનું. સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર ટાઈમિંગ કેટલું હોય છે તો કે 12 to 28 વીક્સ મીન્સ કે 12મા વીકથી લઈને 28મા વીક સુધી. જ્યારે થર્ડ ટ્રાઇમેસ્ટર છે એનું ટાઈમિંગ કેટલું હોય છે તો કે 28 to 40 વીક્સ મીન્સ કે 28થી 40 વીક. There are certain physiological changes occurring in every system of the body. These changes are natural and normal means કે પ્રેગ્નન્સી દરમિયાન તમારી મધરની બોડીની અંદર ઘણા બધા ફિઝિયોલોજિકલ ચેન્જીસ આવે છે જે નેચરલ અને નોર્મલ હોય છે. Certain maternal activity can harm the fetus during this period such as smoking, taking alcohol અને using illegal drugs means કે પ્રેગ્નન્સી દરમિયાન જો તમે કોઈ બી તમે એક્ટિવિટી કરો છો જેમ કે સ્મોકિંગ છે, આલ્કોહોલ કન્ઝપ્શન કરો છો અથવા તો કોઈ ઇલીગલ ડ્રગ્સનો યુઝ કરો છો તો એની અસર તમારા ફિટસ પર પડી શકે છે. અહીંયા આગળ તમને 3 ટ્રાઇમેસ્ટરનું ચાર્ટ આપેલું છે નોર્મલ પ્રેગ્નન્સીની અંદર. તો એની અંદર ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરનું જે આપણે આગળ જોઈ ગયા કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરનો ટાઈમિંગ કેટલું હોય છે તો કે કન્સેપ્શનથી લઈને 12 વીક સુધી. સેકન્ડ ટ્રાઇમેસ્ટરનું ટાઈમિંગ કેટલું હોય છે તો કે 12 વીકથી લઈને 28 વીક સુધી અને થર્ડ ટ્રાઇમેસ્ટરનું ટાઈમિંગ કેટલું હોય છે તો કે 28મા વીકથી લઈને 40મા વીક સુધી. નેક્સ્ટ વી વિલ સી ફિઝિયોલોજિકલ ચેન્જિંગ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. તો કે પ્રેગ્નન્સી દરમિયાન તમારી બોડીની અંદર ફિઝિયોલોજિકલી કયા ચેન્જીસ આવી શકે છે તો એની અંદર આપણે ફર્સ્ટ જોઈશું રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો કે તમારી રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે એની અંદર પ્રેગ્નન્સી દરમિયાન રિપ્રોડક્ટિવ સિસ્ટમના કયા ઓર્ગનની અંદર કેવા ચેન્જીસ આવશે તો એની અંદર છે ફર્સ્ટ વલ્વા. તો કે વલ્વા બીકમ
એડિમેટસ એન્ડ મોર વાસ્ક્યુલર મીન્સ કે વલ્વા કેવું થશે એડિમેટસ મીન્સ કે એની થોડું એડિમા જોવા મળશે અને વાસ્ક્યુલર જોવા મળશે. નેક્સ્ટ ઇઝ સુપરફિશિયલ વેરિકોસિટીઝ મે અપિયર એસ્પેશિયલી ઇન મલ્ટીપેરા મીન્સ કે મલ્ટીપેરા મીન્સ કે જે મધર જે છે એને એક કરતાં વધારે પ્રેગ્નન્સી થઈ ચૂકી હોય તેને મલ્ટીપેરા કહેશો. તો તેની અંદર વલ્વાની અંદર શું ચેન્જીસ જોવા મળશે તો કે વેરિકોસિટી. નેક્સ્ટ ઇઝ લિબિયા માઇનોરા આર પિગમેન્ટેડ એન્ડ હાઇપરટ્રોફિડ મીન્સ કે લિબિયા માઇનોરા છે એ કેવું જોવા મળશે પિગમેન્ટેડ અને તેની અંદર હાઇપરટ્રોફી જોવા મળશે. નેક્સ્ટ ઇઝ વજાઇના તો કે વજાઇનલ વોલ્સ બીકમ હાઇપરટ્રોફિડ એડિમેટસ એન્ડ મોર વાસ્ક્યુલર. નેક્સ્ટ ઇઝ ઇન્ક્રીઝડ બ્લડ સપ્લાય ટુ ધ venous plexus surrounding the walls gives the bluish coloration of the mucosa મીન્સ કે વજાઇનાની અંદર શું થશે તો કે એની જે સરાઉન્ડેડ જે વિનસ મીન્સ કે જે વેન્સ થ્રુ બનેલી જે વોલ જે છે એ કેવા કલરની થઈ જશે તો કે બ્લુઇશ કલરની થઈ જશે. અને જે બ્લુઇશ કલરની થશે તો એ સાઇનને તમે કઈ સાઇન કહેશો તો કે જેક્વામેર્સ સાઇન્સ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ જેક્વામેર્સ સાઇન્સ તો કે ઇન્ક્રીઝ બ્લડ સપ્લાય ઓફ ધ વિનસ પ્લેક્સસ સરાઉન્ડિંગ ધ વોલ્સ ગિવ્સ ધ બ્લુઇશ કલરેશન ઓફ ધ મ્યુકોઝા. The length of the anterior vaginal wall is increased મીન્સ કે વજાઇનલની જે એન્ટેરિયર વોલ જે છે એ કેવી થાય છે એની લેન્થ કેવી થાય છે ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ ઇઝ સિક્રીશન. ધ સિક્રીશન એ ક્યાં થશે તો કે વજાઇનાની અંદર જ. ધ સિક્રીશન બીકમ copious, thin and curdy white due to marked exfoliated cells and bacteria મીન્સ કે સિક્રીશન કેવું હશે તો કે થીન કર્ડી અને બેક્ટેરિયાવાળું હશે. ધ pH become acidic 3.5 to 6 due to more conversion of glycogen into lactic acid by the lactobacillus acidophilus consequent on high estrogen level મીન્સ કે એની pH કેવી હશે તો કે એસિડિક હશે. તો કે શા માટે એસિડિક હશે કે જ્યારે લેક્ટિક એસિડ જે છે એનું કન્વર્ઝન શેમાં થશે તો કે ગ્લાયકોજનનું કન્વર્ઝન શેમાં થશે લેક્ટિક એસિડમાં થશે. અને શેના થ્રુ થશે તો કે લેક્ટોબેસિલસ એસિડોફિલસ દ્વારા. તો એને એ જે એસિડોફિલસ છે એ કેવા છે એસિડિક છે. તો જેના લીધે એની એસિડિક pH કેવી હશે એસિડિક. ધ એસિડિક pH પ્રિવેન્ટ મલ્ટિપ્લિકેશન ઓફ પેથોજિન્સ ઓર્ગેનિઝમ. નેક્સ્ટ ઇઝ યુટેરસ. તો કે યુટેરસની અંદર શું કઈ રીતના ચેન્જીસ આવશે તો કે બોડી ઓફ ધ યુટેરસ. તો કે બોડીમાં શું ચેન્જીસ આવશે તો કે એનલાર્જમેન્ટ, પછી છે ચેન્જીસ ઇન ધ મસલ્સ. નેક્સ્ટ ઇઝ હાઇપરટ્રોફી એન્ડ હાઇપરપ્લેસિયા. ધીસ અકર અંડર ઇન્ફ્લુએન્સીસ ઓફ ધ હોર્મોન્સ ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન મીન્સ કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લીધે શું થશે હાઇપરટ્રોફી અને હાઇપરપ્લેસિયા થશે. સ્ટ્રેચનિંગ ધ મસલ ફાઇબર ફર્ધર elongate beyond 20 week due to distension by the growing fetus મીન્સ કે જેમ ફિટસનો ગ્રોથ થતો જશે તેમ 20 વીક સુધી મસલ ફાઇબર્સ જે છે એ શું થશે અથવા તો મસલ્સ જે છે એ શું થશે સ્ટ્રેચ થશે. The wall become thinner at the term measure about 1.5 cm or less મીન્સ કે તેની વોલ જે છે એ કેવી થતી જશે થિનર એટલે મીન્સ કે પાતળી થતી જશે. The uterus feels soft and elastic in contrast to feel the non-gravid uterus મીન્સ કે યુટેરસ જે છે એ કેવું તમને ફીલ થશે તો કે સોફ્ટ અને ઇલાસ્ટિસિટી ફીલ થશે. નેક્સ્ટ ઇઝ વેઇટ મીન્સ કે યુટેરસનું વેઇટ કેટલું થશે. ધ ઇન્ક્રીઝ ઇન વેઇટ ઇઝ ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ ગ્રોથ ઓફ ધ યુટેરાઇન મસલ કનેક્ટિવ ટિશ્યુ એન્ડ વાસ્ક્યુલર ચેનલ્સ મીન્સ કે યુટેરસની અંદર યુટેરાઇન મસલ્સ કનેક્ટિવ ટિશ્યુ અને વાસ્ક્યુલર ચેનલના લીધે શું થશે યુટેરસનું વેઇટ જે છે એ શું થશે ઇન્ક્રીઝ થશે. ધ નેક્સ્ટ ઇઝ શેપ. તો કે નોન પ્રેગ્નેન્ટ પેરીફોર્મ શેપ ઇઝ મેન્ટેન ઇન અર્લી મંથ. ધ બીકમ ગ્લોબ્યુલર એટ 12 વીક્સ મીન્સ કે નોન પ્રેગ્નેન્ટ વુમન જે છે એ એના જેવો જ શેપ 12 વીક સુધી એના જેવો જ શેપ મેન્ટેન રહે છે પણ જ્યાં છે 12 વીક સુધી તેનો શેપ કેવો થઈ જાય છે ગ્લોબ્યુલર. એઝ ધ યુટેરસ એનલાર્જ ધ શેપ વન્સ મોર બીકમ પેરીફોર્મ ઓર ઓવોઇડ બાય 28 વીક એન્ડ ચેન્જીસ ટુ સ્ફેરિકલ બિયોન્ડ 36 વીક. નેક્સ્ટ ઇઝ ઇસ્થમસ. તો કે ડ્યુરિંગ ધ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઇસ્થમસ હાઇપરટ્રોફીઝ and elongates to about
3 times ઇટ્સ ઓરિજિનલ લેન્થ, મીન્સ કે એની ઓરિજિનલ લેન્થ કરતાં એલોંગ થાય છે કેટલું થાય છે? તો કે 3 વખત. તો કે એને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર મીન્સ કે જ્યાંથી તમે કન્સેપ્શન કરો છો ત્યાંથી લઈને 12 વીક સુધીનો ટાઈમ. નેક્સ્ટ ઇઝ બીકમ સોફ્ટર, મીન્સ કે ઇસ્થમસ કેવું થશે? સોફ્ટ. નેક્સ્ટ ઇઝ સર્વિક્સ, તો કે હાઇપરટ્રોફી એન્ડ હાઇપરપ્લેઝિયા ઓફ ધ ઇલાસ્ટિક એન્ડ કનેક્ટિવ ટિશ્યુ, મીન્સ કે ઇલાસ્ટિક અને કનેક્ટિવ ટિશ્યુની અંદર શું થશે? હાઇપરટ્રોફી અને હાઇપરપ્લેસિયા જોવા મળશે. વાસ્ક્યુલારિટી ઇઝ ઇન્ક્રીઝ, મીન્સ કે તેની અંદર વાસ્ક્યુલારિટી જે છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. સોફ્ટનિંગ ઓફ ધ સર્વિક્સ, મીન્સ કે એને શું કહેશો તમે? ગુડલ્સ સાઇન્સ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અથવા તો ટર્મ છે કે વોટ ઇઝ ગુડલ સાઇન. તમને 2 માર્કની અંદર પણ ક્વેશ્ચન કરી શકે છે કે વોટ ઇઝ ગુડલ સાઇન. તો તમે કહી શકો કે પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે સર્વિક્સની અંદર ચેન્જીસ આવે છે, મીન્સ કે સોફ્ટનિંગ ઓફ ધ સર્વિક્સ, તો તેને તમે શું કહેશો? ગુડલ્સ સાઇન. સ્ક્વામસ સેલ ઓલ્સો બીકમ હાઇપર એક્ટિવ. મસલ ચેન્જીસ સ્ટિમ્યુલેટ બેઝલ સેલ હાઇપરપ્લેસિયા ઓર સર્વાઇકલ ઇન્ટરથિલિયલ નિયોપ્લેસિયા. સિક્રેશન ઇઝ કોપિયસ એન્ડ ટીનિશિયસ. ફિઝિયોલોજિકલ લ્યુકોરિયા ઓફ પ્રેગ્નન્સી બીકમ્સ બલ્કી, મીન્સ કે સર્વિક્સ જે છે આ બધા સર્વિક્સના ચેન્જીસ આપેલા છે કે જેની અંદર શું થશે? મસલ ચેન્જીસ થશે કે મસલ્સ જે છે એ સ્ટિમ્યુલેટ થશે. સિક્રેશન ઓફ કોપિયસ એન્ડ ટીનેસિયસ મીન્સ કે સિક્રેશન થશે ફિઝિયોલોજિકલ ચેન્જીસ દરમિયાન. એન્ડ બીકમ બલ્કી, મીન્સ કે સર્વિક્સ જે છે એ કેવું થઈ જશે? બલ્કી. નેક્સ્ટ ઇઝ ફેલોપિયન ટ્યુબ, તો કે ટોટલ લેન્થ ઇઝ ઇન્ક્રીઝ, મીન્સ કે ફેલોપિયન ટ્યુબની જે લેન્થ છે એ ઇન્ક્રીઝ થશે. ટ્યુબ બીકમ કન્જેસ્ટેડ. એન્ડ નેક્સ્ટ ઇઝ મસલ અંડરગો હાઇપરટ્રોફી, મીન્સ કે એની અંદર જે મસલ્સ જે છે એ શેની બાજુ લીડ થશે? તો કે હાઇપરટ્રોફી બાજુ. નેક્સ્ટ ઇઝ ઓવરી. The growth and function of the corpus luteum reaches maximum at 8th week, મીન્સ કે 8મા વીક સુધીમાં ઓવરીઝ જે છે એનો ગ્રોથ એન્ડ ફંક્શન ઓફ ધ કોર્પસ લ્યુટિયમ રીચ ઇઝ મેક્સિમમ, મીન્સ કે એનો શું થશે? ગ્રોથ થશે 8મા વીક સુધી. હોર્મોન્સ ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન સિક્રેટ બાય ધ કોર્પસ લ્યુટિયમ, મીન્સ કે કોર્પસ લ્યુટિયમ દ્વારા હોર્મોન્સ કયા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે એ શું થાય છે? સિક્રેટ થાય છે. મેન્ટેન ધ એન્વાયરમેન્ટ ઓફ ધ ગ્રોઈંગ ઓવમ, મીન્સ કે જે ઓવમનું જે ગ્રોથ થાય છે તેના એન્વાયરમેન્ટને મેન્ટેન રાખવા માટે. કંટ્રોલ ધ ફોર્મેશન એન્ડ મેન્ટેનન્સ ઓફ ડેસિડ્યુઆ ઓફ પ્રેગ્નન્સી. એન્ડ ધ લાસ્ટ ઇઝ ઇન્હિબિટ રિપેનિંગ ઓફ ધ ફોલિકલ્સ. નેક્સ્ટ ઇઝ બ્રેસ્ટ ચેન્જીસ, મીન્સ કે પ્રેગ્નન્સી દરમિયાન બ્રેસ્ટની અંદર કયા ચેન્જીસ આવશે? તો કે ઇન્ક્રીઝડ સાઇઝ ઓફ બ્રેસ્ટ, મીન્સ કે બ્રેસ્ટની સાઇઝમાં શું થશે? વધારો થશે. માર્ક્ડ હાઇપરટ્રોફી એન્ડ પ્રોલિફરેશન ઓફ ધ ડક્ટ્સ, મીન્સ કે કઈ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન કે એની અંદર શું થશે? હાઇપરટ્રોફી અને પ્રોલિફરેશન થશે. નેક્સ્ટ ઇઝ વાસ્ક્યુલારિટી ઇઝ ઇન્ક્રીઝ. એન્ડ ધ લાસ્ટ ઇઝ ધ નિપલ બીકમ લાર્જર, ઇરેક્ટાઇલ એન્ડ ડીપલી પિગમેન્ટેડ, મીન્સ કે બ્રેસ્ટની અંદર જે નિપલ જે છે એની અંદર પણ ચેન્જીસ આવશે અને કેવી થશે? લાર્જ, ઇરેક્ટાઇલ અને ડીપલી પિગમેન્ટેડ. આ હતું રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર પ્રેગ્નન્સી દરમિયાન શું ચેન્જીસ થાય. હવે આપણે જોઈશું કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ જે છે એની અંદર પ્રેગ્નન્સી દરમિયાન કઈ જાતના ચેન્જીસ થશે. તો એની અંદર છે ફર્સ્ટ એ હાર્ટ વર્ક મોર ડ્યુરિંગ પ્રેગ્નન્સી, મીન્સ કે પ્રેગ્નન્સી દરમિયાન હાર્ટ જે છે એ વર્ક શું કરે છે? વધારે કરે છે. ધેર ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ કાર્ડિયક વોલ્યુમ બાય 10%, બટ ધેર ઇઝ નો ચેન્જ ઇન ECG, મીન્સ કે પ્રેગ્નન્સી દરમિયાન હાર્ટ જે છે એ 10% શું કરે છે? વધારે કામ કરે છે. અને 10% વધારે કામ તો કરે છે પણ તેના લીધે ECGની અંદર કોઈ ચેન્જીસ જોવા મળતો નથી. Except slight left axis deviation, cardiac output increased by 15 to 30%. Cardiac output increased due to increased heart rate and increased stroke volume. Pulse rate near term increased by 10 per minute. Platelet count shows slight decrease due to increased concentration and ESR increased to 40 to 45 mm due to fibrinogen content, મીન્સ કે પ્રેગ્નન્સી દરમિયાન હાર્ટની અંદર સ્ટ્રોક વોલ્યુમ છે, કાર્ડિયાક આઉટપુટ છે એ કાર્ડિયાક આઉટપુટમાં કેટલો વધારો થાય છે? તો કે 15 થી 30% જેટલો. સ્ટ્રોક વોલ્યુમ જે છે એની અંદર પણ વધારો જોવા મળે છે. પલ્સ રેટ જે છે એ પણ 10 per minute, મીન્સ કે
પલ્સ રેટ પણ ઇન્ક્રીઝ થતા જોવા મળે છે. પ્લેટલેટ કાઉન્ટ જે છે એ તમને ડિક્રીઝ થતા જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ બ્લડ પ્રેશર એન્ડ બ્લડ વોલ્યુમ. તો કે બ્લડ પ્રેશર રિમેન વિથિન નોર્મલ લિમિટ્સ વિથ મિડ પ્રેગ્નન્સી ડ્રોપ ઇન બ્લડ પ્રેશર ઇન સમ વુમન. Venous pressure for femoral venous pressure raises from 10 cm water to 30 cm water. This is due to pressure of gravid uterus on pelvic veins. Blood volume increase from third month and reach a peak of 25% raise at 32 weeks. The red cell volume increase by 200 ml. And plasma volume increased to 1000 ml. On the whole, the blood flow increased to many parts of the body such as uterus, pulmonary, renal, skin and mucosal. Means કે blood pressure જે છે એ શું થાય છે કે અમુક વુમનની અંદર એ બ્લડ પ્રેશર એ લો થાય છે અને કે જેની અંદર બ્લડ વોલ્યુમ જે છે મીન્સ કે હિમોગ્લોબિન છે એની અંદર શું થાય છે વધારો થાય છે. તો એની અંદર રેડ બ્લડ સેલ્સ જે છે એની અંદર કેટલો વધારો થાય છે તો કે 200 ml જેટલો. પ્લાઝમાનું વોલ્યુમ ઇન્ક્રીઝ થઈને કેટલું થાય છે તો કે 1000 ml જેટલું. તો આ તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર પ્રેગ્નન્સી દરમિયાન ચેન્જીસ થાય છે એ. નેક્સ્ટ આપણે જોઈશું રેસ્પિરેટરી સિસ્ટમ. તો કે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર પ્રેગ્નન્સી દરમિયાન કઈ રીતનું ચેન્જીસ થશે તો કે મ્યુકસ ઓફ upper respiratory tract show hyperemia and congestion. There is a increased inspiration so the increased oxygen intake result in improved oxygen supply to the fetus. મીન્સ કે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર જે ઇન્સ્પિરેશન છે મીન્સ કે તમે જે શ્વાસ બોડીની અંદર લો છો એના લીધે ઓક્સિજન ઇન્ટેક શું થશે વધારે બોડીની અંદર એન્ટર થશે અને બોડીની અંદર જો વધારે ઓક્સિજન એન્ટર થશે તો એ વધારાનો જે ઓક્સિજન છે એ કોને મળશે તો કે ફિટસને મળશે. Due to increased expiration, more carbon dioxide is expelled. There is low maternal carbon dioxide leading to easy transfer of CO2 from the fetus to mother's blood. Means કે તમે જેટલો ઓક્સિજન ઇન્ટેક કરશો એટલો જ સામે તમે કાર્બન ડાયોક્સાઇડ છે એને એક્સપલ કરશો એક્સપિરેશન વખતે. મીન્સ કે તમે શ્વાસ જ્યારે બહાર કાઢો છો ત્યારે તમે જેટલો ઓક્સિજન લો છો એટલો જ કાર્બન ડાયોક્સાઇડ તમે બહાર કાઢશો. In the later week of pregnancy, due to the pressing of the gravid uterus on diaphragm, there is a complaint of breathing difficulty which is relieved after lightening. Means કે after lightening પછી breathing difficulty જે છે એ શું થવો એની અંદર પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર તમે પ્રેગ્નન્સી દરમિયાન કયા ચેન્જીસ જોવા મળશે તો કે ધ મસલ ટોન ઓફ ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ ઇઝ રિડ્યુસ્ડ ડ્યુ ટુ પ્રોજેસ્ટેરોન ઇફેક્ટ. મીન્સ કે પ્રોજેસ્ટેરોન ઇફેક્ટના લીધે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલની અંદર મસલ ટોન જે છે એ શું થશે રેડ્યુસ થશે. ધ રિલેક્સેશન ઓફ કાર્ડિયક સ્પિંક્ચર લીડ્સ ટુ રીગર્જિટેશન ઓફ સ્ટમક જ્યુસ એન્ડ હાર્ટબર્ન. મીન્સ કે તેના લીધે શું થશે હાર્ટબર્ન થશે. રીગર્જિટેશનના લીધે સ્ટમક જ્યુસ અથવા તો હાર્ટબર્ન મીન્સ કે એસિડિટી જેવું ફીલ થશે. વિથ ડિમિનિશ્ડ ગેસ્ટ્રિક મોર્ટાલિટી સ્લો એમ્પ્ટિંગ ઓફ સ્ટમક રિઝલ્ટ વિચ કન્ટિન્યુઅસ ઇન લેબર. જમ્સ બીકમ સ્પોન્જી એન્ડ વાસ્ક્યુલર એન્ડ મે બ્લીડ ડ્યુરિંગ બ્રશિંગ ઇન મેની વુમન્સ. મીન્સ કે આપણા માઉથની અંદર જમ્સ જે છે એ કેવા થશે તો કે સ્પોન્જી થશે કે જ્યારે તમે બ્રશિંગ કરશો ત્યારે શું તેની અંદરથી બ્લીડિંગ થતું જોવા મળશે. The intestine show reduced motility. There is a better absorption of food and constipation. Means કે ઇન્ટેસ્ટાઇનની અંદર ચેન્જીસ જોવા મળશે જેના લીધે શું થશે તો કે અબ્સોર્પ્શન ઓફ ફૂડના લીધે શું થશે કોન્સ્ટિપેશન થવાના ચાન્સીસ વધી જશે. ધેર ઇઝ અ ટેન્ડન્સી ટુ ગોલ્ડ સ્ટોન ફોર્મેશન ડ્યુ ટુ હાઈ સીરમ કોલેસ્ટેરોલ. નેક્સ્ટ ઇઝ નર્વસ સિસ્ટમ. તો કે પ્રેગ્નન્સી દરમિયાન તમારી નર્વસ સિસ્ટમની અંદર કયા ચેન્જીસ જોવા મળશે તો કે slumpiness is common and mood change occur in many. Pregnancy is one of the period in a woman's life when there seems to be lowering of the ability to cope with emotional experience in life. Even the cases where the coming of the baby is welcome, a mild degree of depression or irritability may be evident during the early month.
Longing for certain sour food, spicy food, coal, clay, ash may be due to nausea rather than to nervous instability. It is also called pica or ન્યુરાઇટિસ ઇઝ કોમન ઇન પ્રેગ્નન્સી. મીન્સ કે નર્વસ સિસ્ટમની અંદર જ્યારે મધર જે છે એ પ્રેગ્નન્ટ થાય ત્યારે શું એની નર્વસ સિસ્ટમની અંદર ચેન્જીસ જોવા મળે છે. મીન્સ કે તેના લીધે તે ડિપ્રેશનમાં જતી રહે છે. અમુક વાતો અથવા તો અમુક વસ્તુના કારણે તેને ઇરિટેશન થાય છે. પછી પાયકા મીન્સ કે તેને કોઈ અનડાઇજેસ્ટેબલ વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય, જેમ કે ક્લે છે, એશ છે, પછી સ્પાઇસી ફૂડ ખાવાની ઈચ્છા થાય. તો આ બધા નર્વસ સિસ્ટમની અંદર થતા ચેન્જીસ છે. નેક્સ્ટ ઇઝ યુરિનરી ટ્રેક. તો કે યુરિનરી ટ્રેકની અંદર શું ચેન્જીસ થશે? તો કે ફ્રીક્વન્સી ઓફ મિક્ચ્યુરેશન ઇઝ કોમન ઇન અર્લી પ્રેગ્નન્સી એન્ડ લેટ પ્રેગ્નન્સી. મીન્સ કે અર્લી પ્રેગ્નન્સી અને લેટ પ્રેગ્નન્સીની અંદર મિક્ચ્યુરેશન એ કોમન છે. સ્ટ્રેટ ઇન્કોન્ટિનન્સ મે ઓલ્સો અકર due to dilation of uterus and renal pelvis during early pregnancy which continues till mild pregnancy. There is a tendency for urinary stasis and this favors infection. Renal function is augmented during pregnancy. મીન્સ કે યુરિનરી ટ્રેકની અંદર પણ શું ચેન્જીસ જોવા મળે છે કે જેની અંદર મિક્ચ્યુરેશન જે છે અર્લી પ્રેગ્નન્સી અને લેટ પ્રેગ્નન્સીની અંદર કોમન જોવા મળે છે. જ્યારે યુટેરસ અને રિનલ પેલ્વિસ જે છે એની અંદર પણ તમને શું જોવા મળે છે? ડાયલેશન જોવા મળે છે. અને સ્ટ્રેસના લીધે યુરિન ઇન્કોન્ટિનન્સી પણ જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ એન્ડોક્રાઇન સિસ્ટમ. મીન્સ કે એન્ડોક્રાઇન સિસ્ટમની અંદર કયા ચેન્જીસ જોવા મળશે? તો કે ગોનાડોટ્રોફિન, તો કે FST, LH આર ઇન્હિબિટ બાય પ્લેસેન્ટલ સ્ટીરોઇડ. મીન્સ કે પ્લેસેન્ટલ સ્ટીરોઇડના લીધે FST અને LH એ શું થશે? ઇન્હિબિટ થશે. પ્રોલેક્ટિન રેઝિસ થ્રુ આઉટ પ્રેગ્નન્સી. મીન્સ કે પ્રોલેક્ટિન જે છે એ થ્રુ આઉટ પ્રેગ્નન્સી દરમિયાન શું થશે? વધતું જશે. પ્રોટીન હોર્મોન HCG appears in blood and urine from 8th day of fertilization. મીન્સ કે ફર્ટિલાઇઝેશનના 8મા દિવસથી જ HCG શું થશે? સિક્રેટ થવા મળશે. એન્ડ રીચીઝ અ પીક 9 to 10 week. Thereafter drop rapidly and remain at the placenta for the rest of pregnancy. Fletus for the rest of pregnancy. HCG values are increased in presence of multiple pregnancy. મીન્સ કે HCGની જે વેલ્યુ છે એ શું થશે? મલ્ટિપલ પ્રેગ્નન્સીની અંદર શું થશે? ઇન્ક્રીઝ થતી જશે. ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન લેવલ ઇન્ક્રીઝ એન્ડ કન્ટિન્યુ ટુ બી સિક્રેટેડ ફ્રોમ ધ પ્લેસેન્ટા. મીન્સ કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન લેવલ છે એ શું થશે? ઇન્ક્રીઝ થતું જશે. નેક્સ્ટ છે મેટાબોલિક ચેન્જીસ. મીન્સ કે તમારા બોડીની અંદર જે ન્યુટ્રિશનલ લેવલ જે છે એની અંદર કયા ચેન્જીસ થશે? તો કે મેટાબોલિકલી સ્પીકિંગ પ્રેગ્નન્ટ વુમન લીવ ઇન અ સ્ટેટ ઓફ accelerated starvation. All metabolic function are increased during pregnancy to provide the demand of fetus, placenta and uterus as well as for the gravidas increase basal metabolic rate and oxygen consumption. Means કે બોડીની અંદર પ્રેગ્નન્સી દરમિયાન જેટલા બી ન્યુટ્રિશનલ એલિમેન્ટ્સ જે છે જેમ કે કાર્બોહાઈડ્રેટ છે, ફેટ છે, એ બધી વસ્તુ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને તેની અંદર બેઝલ મેટાબોલિક રેટ અને ઓક્સિજન કન્ઝમ્પશન જે છે એ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. Protein metabolism is enhanced to supply substrate for maternal and fetal growth. Protein storage occur and conversion of amino acid to urea is suppressed, so the blood urea level falls. Means કે પ્રોટીન મેટાબોલિઝમની અંદર શું થશે? તો કે પ્રોટીન લેવલ જે છે એ શું થશે? એમિનો એસિડ યુરિયા ઇઝ સપ્રેસ. મીન્સ કે એમિનો એસિડ યુરિયા જે છે એ સપ્રેસ થશે ટુ ધ બ્લડ યુરિયા લેવલ ફોલ્સ. મીન્સ કે બ્લડ યુરિયા લેવલ જે છે એ શું થશે? ડાઉન થશે. ફેટ મેટાબોલિઝમ ઇન્ક્રીઝ એઝ એવિડન્સ બાય એલિવેશન એન્ડ ઓલ લિપિડ ફ્રેક્શેશન ઇન ધ બ્લડ. મીન્સ કે બ્લડની અંદર લિપિડ ફ્રેક્શેશન થશે, એના લીધે ફેટ મેટાબોલિઝમ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. કોલેસ્ટ્રોલ રેઝિસ એન્ડ ધેર ઇઝ ઇન્ક્રીઝ absorption of fat in later months. Carbohydrate metabolism, however, demonstrate the most dramatic changes.
Normal pregnancy shows fasting, hypoglycemia and hyperinsulinemia as the nutritional demands of the growing fetus are met by the intake of glucose and second secretion of insulin in response to glucose is augmented. Iron demand is increased in pregnancy and almost doubles. मीन्स કે મેટાબોલિક ચેન્જીસની અંદર જેટલા બી આપણી ન્યુટ્રિશન એલિમેન્ટ્સ છે જેમ કે ફેટ છે, કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, આયર્ન છે, એ બધી વસ્તુની અંદર શું થશે? ઇન્ક્રીમેન્ટ થશે. નેક્સ્ટ ઇઝ સ્કેલેટલ ચેન્જીસ. મીન્સ કે તમારી સ્કેલેટલ સિસ્ટમ જે છે એની અંદર કયા કયા ચેન્જીસ થશે? તો કે એઝ ધ ગ્રેવિડ યુટેરસ has to be compensated, there is a alteration in the posture of the female. મીન્સ કે ફિમેલના પોસ્ચરની અંદર પણ ચેન્જીસ જોવા મળશે. લોડોસિસ શિફ્ટ ધ વુમન સેન્ટર ઓફ ગ્રેવિટી બેક ઓવર હર લેગ્સ. મીન્સ કે બેકની અંદર જે સ્પાઇન જે છે એની અંદર ચેન્જીસ જોવા મળશે. લેટર અને બેક એક જોવા મળશે. Later in pregnancy, it can lead aching and weakness in the arms. મીન્સ કે આર્મ્સની અંદર તમને શું જોવા મળશે? વીકનેસ જોવા મળશે, નમનેસ ફીલ થશે એન્ડ વિથ એન્ટેરિયર ફ્લેક્શન ઓફ ધ નેક એન્ડ સ્લમ્પિંગ ઓફ ધ શોલ્ડર ગ્રીડલ. નેક્સ્ટ ઇઝ સ્કિન ચેન્જીસ. મીન્સ કે તમારી સ્કિનની અંદર પ્રેગ્નન્સી દરમિયાન કયા કયા ચેન્જીસ આવશે? તો કે ધ ફોલોઈંગ ચેન્જીસ અકર ડ્યુરિંગ પ્રેગ્નન્સી. એની અંદર છે ફર્સ્ટ લિનિયા નાઇગ્રા. A hormonal induced pigmentation is a dark line that runs from the umbilicus to the symphysis pubis and may extend as high as the sternum. After delivery, the lines begin to fade through. It may not over completely disappear. मीन्स के लिलियन नाइग्रा जे छे ए मीन्स के तमारा પેટના ભાગ ઉપર જે છે એ ક્યાંથી જોવા મળશે? તો કે અમ્બિલિકસથી લઈને ક્યાં સુધી? તો કે સ્ટર્નમના ભાગ સુધી જોવા મળશે અને પછી આફ્ટર ડિલિવરી શું થઈ જશે? ડિસઅપિયર થઈ જશે. માસ્ક ઓફ પ્રેગ્નન્સી મીન્સ કે ક્લોઝમાં આ મોસ્ટ આઈએમપી ટર્મ છે કે વોટ ઇઝ ક્લોઝમાં? તો કે affects half of all pregnant women. This is the brownish hyperpigmentation of the skin over the face and forehead. મીન્સ કે તમારા ફેસ જે છે એની ઉપર ફેસ અને ફોરહેડ મીન્સ કે તમારા કપાળના ભાગ ઉપર અને ફેસ કે આંખની નીચેના ભાગ ઉપર શું જોવા મળશે? બ્રાઉનિશ સ્કિન જોવા મળશે. મીન્સ કે જે ચાઠા પડી જાય છે બ્રાઉન કલરના એ ટાઈપનું જોવા મળશે. સ્ટ્રાઇગ્રેવિડ્રમ તો કે સ્ટ્રેચ માર્ક. તો કે ઇટ રિફ્લેક્ટ અ સેપરેશન વિથિન અંડરલેઇંગ કનેક્ટિવ ટિશ્યુ ઓફ ધ સ્કિન. ધીસ અકર ઓવર એરિયાઝ ઓફ મેક્સિમમ સ્ટ્રેચ ધ ઓબ્ડોમેન ટાઇટ એન્ડ ધ બ્રેસ્ટ. મીન્સ કે તેની અંદર શું થશે? તો કે એબડોમિન જે છે એને શું થશે? ટાઈટ થશે અને it will change to white silvery line few months after delivery. High level of estrogen can result in vascular spider and Palmer erythema. There is also tendency of falling hair or increased biteness of nails. મીન્સ કે પ્રેગ્નન્સી દરમિયાન શું થશે? તો કે હેરફોલ પણ થશે અને નેલ્સ જે છે એ શું થશે? બાઇટરનેસ મીન્સ કે શું થશે? તૂટી જશે. તો આ હતા ફિઝિયોલોજિકલ ચેન્જીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. મીન્સ કે સિસ્ટમ વાઇઝ આપણે જોઈશું તો કે રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર કયા કયા ચેન્જીસ થાય છે, એન્ડોક્રાઇનની અંદર કયા કયા ચેન્જીસ થાય છે, સ્કેલેટલ સિસ્ટમની અંદર કયા કયા ચેન્જીસ થાય છે, સ્કિન ચેન્જીસ કયા થાય છે, પછી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર કયા કયા ચેન્જીસ જોવા મળે છે, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર કયા કયા ચેન્જીસ જોવા મળે છે. તો આ બધી વસ્તુ આપણે આજે લર્ન કરી.